દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ફરી એકવાર એક મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવીને કોર્ટરૂમમાં સન્નાટો છવાવી દીધો હતો। 23 વર્ષ અગાઉ ડીસા તાલુકાના ધાણા ગામે જમીન વેચાણ મામલે થયેલા ધીંગાણામાં 36 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આ ઘટના તારીખ 25 સપ્ટેમ્બર 2002ના રોજ ડીસા તાલુકાના ધાણા ગામે બની હતી। જમીન મામલે ગામમાં બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી અને ધીંગાણું થયું હતું, જેમાં બંને જૂથના ડીસા તાલુકાના રામસણ ગામના પટેલ વાલાજી જારાજી અને ડીસા તાલુકાના ધાણા ગામના ઠાકોર ચેનાજી વિહાજી ઠાકોરને ગંભીર ઇજા થતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ બંને પક્ષો દ્વારા આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં કુલ 40 ઇસમો સામે સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તપાસ બાદ ચાર્જશીટ રજૂ કરી હતી। આ કેસ પ્રથમ પાલનપુર સેશન્સ કોર્ટ અને ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો। વર્ષ 2015થી આ કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો। સોમવારે એડિશનલ સેશન્સ જજ આર.ડી. પાંડે સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી। કોર્ટે સરકારી વકીલ ડી.વી. ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને બંને પક્ષના કુલ 36 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા। કોર્ટે દરેક આરોપીને કલમ 302 હત્યાના ગુનામાં આજીવન કેદ અને ₹500નો દંડ ફટકાર્યો છે। આ ઉપરાંત કલમ 307 મુજબ હત્યાનો પ્રયાસના ગુનામાં દરેક આરોપીને 10 વર્ષની કેદ અને ₹3000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ચુકાદો સંભળાવતાની સાથે જ કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો। દોષિત ઠરેલા 36 આરોપીઓના નામ પર નજર કરીએ। પટેલ પક્ષના આરોપીઓ ગણેશજી વદાજી પટેલ, લક્ષ્મણજી ચમનાજી પટેલ, ચેલાજી ચમનાજી પટેલ, ગણેશજી રાવતાજી પટેલ, રામજી હેમાજી પટેલ, ચેલાજી વરદાજી પટેલ, અજાજી વરદાજી પટેલ, રૂપાજી લક્ષ્મણજી રાજપૂત, હેમરાજજી ઉર્ફે હેમતાજી બગાજી પટેલ, બલાજી ચમનાજી પટેલ, દલાજી જવાનજી પટેલ, ખેમાભાઈ નાથાભાઈ પટેલ, બલાજી રાવતાજી પટેલ, ચેલાભાઈ જવાનભાઈ પટેલ, રામદાસભાઈ હેમાભાઈ પટેલ, લાલાભાઈ રાયમલભાઈ લુહાર, તમામ રહે ધાણા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, જેરૂપભાઈ સોનાજી પટેલ, આ તમામ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભદ્રાના હોવાનું સામે આવ્યું છે। જ્યારે ઠાકોર પક્ષના આરોપીઓની વાત કરવામાં આવે તો અશોકજી ચેનાજી ઠાકોર, ગગાજી વિહાજી ઠાકોર, આશાજી જોધાજી ઠાકોર, દશરથજી રાયચંદજી ઠાકોર, ધર્માજી સવાજી ઠાકોર, જયરાજી જોધાજી ઠાકોર, મેરુજી અજુજી ઠાકોર, બગાજી ઠાકરાજી ઠાકોર, તલસાજી પુનમાજી ઠાકોર, નરસાજી ચેનાજી ઠાકોર, શ્રવણજી રાયચંદજી ઠાકોર, રમણજી વિહાજી ઠાકોર, રાયચંદજી વિહાજી ઠાકોર, નટવરજી રાયચંદજી ઠાકોર, પારસજી ચેનજી ઠાકોર, ભરતજી ચેનજી ઠાકોર, વાલાજી રામચંદજી ઠાકોર, શારદાબેન ગગાજી વિહાજી ઠાકોર, મીરાબેન ઉર્ફે મોરીબેન ઠાકોર, આ તમામ આરોપીઓ ડીસા તાલુકાના ધાણા ગામના છે।